શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જસવંતસિંહ બળવંતસિંહ સોલંકી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીએ તેમને પંચમહાલ અને મહીસાગર જિલ્લામાંથી 2 વર્ષ માટે તડીપાર કર્યા છે. વલ્લભપુર ગામના રહેવાસી જેબી સોલંકી સામે વર્ષ 2023થી 2025 દરમિયાન 10 જેટલા ગુના નોંધાયેલા છે. જિલ્લા પોલીસ વડાએ તેમની વિરુદ્ધ પ્રાંત અધિકારીને દરખાસ્ત કરી હતી. આરોપ મુજબ તેઓ જનૂની અને તોફાની સ્વભાવના છે, કોઈ પ્રામાણિક ધંધો કરતા નથી. તેઓ ગાંધીનગરમાં ઓળખાણ હોવાનું જણાવી નોકરી અપાવવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સાથે ઝઘડા કરી સુલેહ શાંતિનો ભંગ કરે છે. જીવલેણ હથિયાર રાખીને ભયનું વાતાવરણ ઊભું કરે છે. શહેર પ્રાંત અધિકારીએ જેબી સોલંકીને તડીપાર કરવાની નોટિસ આપી હતી. તેમનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા બાદ 23 મેના રોજ સુનાવણી યોજાઈ. આ સુનાવણી બાદ પ્રાંત અધિકારીએ તડીપારની દરખાસ્તને મંજૂરી આપી છે.